વેલકમ બેક। ખાનગી શાળાઓની ઊંચી ફી ઘણીવાર વાલીઓને પોસાતી નથી। યુનિફોર્મ પ્રોજેક્ટ અને અન્ય છુપા ખર્ચાઓથી કંટાળી અને વાલીઓએ હવે સરકારી શાળાઓને પસંદ કરી છે। ખાનગી શાળાઓ દર વર્ષે ફી વધારો કરી રહી છે, તો બીજી બાજુ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગીય વાલીઓ હવે પોતાના બાળકનું ભવિષ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શોધી રહ્યા છે। ખાનગી શાળાઓથી વાલીઓનો મોહભંગ, મોંઘી ફી, છુપા ખર્ચથી પીડાતા વાલીઓ, સરકારી શાળામાં પ્રવેશ માટે લાંબી લાઈનો। આજકાલના સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ વધી ગયું છે। દરેક માતા પિતા પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગે છે, જેના માટે તેઓ ખાનગી શાળાઓને પ્રાધાન્ય આપતા હોય છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખાનગી શાળાઓની ઊંચી ફી અને અન્ય ખર્ચાઓએ વાલીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે। આ મોંઘવારી અને વધતી જતી ફીના કારણે વાલીઓનો ખાનગી શાળાઓ પ્રત્યેનો મોહભંગ થઈ ગયો છે અને તેઓ હવે સરકારી શાળાઓ તરફ વળી રહ્યા છે। ખાનગી શાળાઓમાં જે ફી વધારો થઈ રહ્યો છે, કોઈના કોઈ બાને અમદાવાદ શહેર ગુજરાતમાં પ્રાઇવેટ સ્કૂલોમાં બોલબાલા થઈ જાય ને કોઈ પણ જાતના ફી વધારો કરી રહ્યા છે। કોઈ સ્પોટ વાળાની ફી વધારો કરે, ક્યાં કોઈ વાળામાં ફી વધારો। અમે લોકો એનો વિરોધ કરી રહ્યા છે। અમે વાલી તરીકે હવે અમારા છોકરાને વિચારવું પડશે કે આમાં ક્યાં મ્યુનિસિપાલિટીએ મૂકવી પડશે। સ્કૂલો હવે કરોડોપતિની રહી એવું લાગી રહ્યું છે। ક્યાં પ્રવાસના બાને લૂંટવાના, ક્યાં ડ્રેસના બાના લૂંટવાના, ક્યાં ચોપડા બારામાં લૂંટવાના। અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 452 શાળાઓ છે, જેમાં હાલમાં 1,73,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં ખાનગી શાળાઓ છોડીને 28,837 વિદ્યાર્થીઓએ મહાનગરપાલિકાની શાળામાં પ્રવેશ મેળવ્યો। વર્ષ 2020-21માં 3,334, જ્યારે વર્ષ 2021-22માં 6,289 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો। 2022-23માં 9,500, 2023-24માં 4,399 અને વર્ષ 2024-25માં 5,000 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારીમાં પ્રવેશ મેળવ્યો છે। આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે વાલીઓનો વિશ્વાસ સરકારી શિક્ષણ પ્રત્યે વધી રહ્યો છે। આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ સરકારી શાળાઓમાં થયેલા સુધારાઓ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। 129 જેટલી શાળાઓને સ્માર્ટ શાળાઓમાં રૂપાંતરિત કરવામાં આવી છે। આ શાળાઓમાં નવો અભ્યાસક્રમ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, મફત પુસ્તકો અને યુનિફોર્મ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। આ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સહાયક કાર્યક્રમ યોજાય છે। શિક્ષણની ગુણવત્તામાં થયેલા સુધારાઓએ વાલીઓને સરકારી શાળાઓ તરફ આકર્ષ્યા છે। છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ શહેરની નામાંકિત ખાનગી શાળાઓ છોડીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓની અંદર 55,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ દાખલ થયા છે। ચાલુ વર્ષે 5,000 કરતાં વધારે બાળકો અમદાવાદ શહેરની નામાંકિત ખાનગી શાળાઓ છોડીને માત્ર 2 મહિનાની અંદર કોર્પોરેશનની સરકારી શાળાઓની અંદર। વધતી જતી મોંઘવારી સામે જ્યારે આવકમાં વધારો થતો નથી, ત્યારે ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે। શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો મોંઘી બની રહી છે। આવા સંજોગોમાં સરકારી શાળાઓ મધ્યમ વર્ગીય પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે। સારો અભ્યાસ અને ઓછો ખર્ચ, આ બંને પરિબળો વાલીઓને સરકારી શાળાઓ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। જો ગુજરાતની અન્ય સરકારી શાળાઓ પણ અમદાવાદની જેમ ગુણવત્તા અને ટેકનોલોજીના માપદંડો પર સુધરતી રહે તો એ દિવસ દૂર નથી જ્યારે વાલીઓ ખાનગી શાળાઓના બદલે ગર્વથી પોતાના બાળકોને સરકારી શાળાઓમાં દાખલ કરશે। આ પરિવર્તન ખરેખર સમાજ માટે એક સકારાત્મક સંકેત છે। જતીન બારોટ, GSTV।